અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવાન પર સગીરાને બ્લેકમેલ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલવાનો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ યુવતીનો નંબર મેળવી અશ્લીલ ફોટો વિડીયો મંગાવ્યા હતા અને પછી બ્લેકમેલ કરી તેનો દુષ્કર્મ કર્યો હોવાનું સગીરાએ આક્ષેપ કર્યા હતા. ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં કેટલાક સંગઠનના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી ગયા છે, જ્યાં બંને પક્ષ વચ્ચે મારામારીનો બનાવ સર્જાયો હતો. પોલીસે બંને તરફની ફરિયાદને નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પારંતી આવાસ યોજના આવેલી છે ત્યાં આગળ આજુબાજુમાં બે જણા રહેતા હતા, જેમાં એક સગીર દીકરી હતી અને તેની બાજુમાં એક જે વકીલખાન પઠાણ કરીને યુવક રહેતો હતો. એણે આગળ અવારનવાર એના ઘરે પોતાનું નાનું બાળક લઈને રમાડવા જતો હતો. એ બાબતે જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવેલો હતો. ત્યારબાદ ફોનની આપ-લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો. જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે પણ માથાકૂટ કરેલી હતી. જે બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ ITAct મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ દરમિયાન ગઈકાલે આજે જે સગીર દીકરી છે એની જે માતા છે એણે અન્ય એક કોઈ ગણેશ નામના વ્યક્તિને આ બાબતે જાણ કરેલી હતી, જેથી અન્ય કેટલાક લોકોએ જે આરોપી છે એનો ભાઈ છે ફરહાન, એ ઘરે હતો, એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા અને ત્યાં ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી હતી, એને માર મારેલો હતો. અને જે આરોપી છે વકીલખાન પઠાણ પોતે સાબરમતી સેન્ટ્રલ જેલ કોની સાથે ગયેલો હતો, ત્યાંથી પણ એને ત્યાં ઉસ્માનપુરા બોલાવીને એને ઉસ્માનપુરા ઓફિસમાં માર મારેલો હતો. ત્યારબાદ એને અહીંયા આગળ નિકોલ મૂકી ગયેલા હતા. જેમાં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે.